विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ એટલે સુરેશ્વરાચાર્યજી કર્મવાદનો નિરાશ કરે. કર્મ અર્થાત કર્મથી મોક્ષ પ્રાપ્તિ, કર્મથી સુખ પ્રાપ્તિ, કર્મથી શાંતિ, કર્મથી સલામતી, કર્મફળ રૂપે. કર્મ કરીએ તો કર્મફળ રૂપે સલામત થઈ જઈએ, સલામતી પ્રાપ્ત થાય. કર્મ કરીએ તો શાંતિ પ્રાપ્ત થાય, કર્મ કરીએ તો સુખ પ્રાપ્ત થાય. એટલે આવું એ કરવાથી આ બધું સુખ શાંતિ સલામતી પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. ન કરીએ તો ન પ્રાપ્ત થાય. આવો મત ધરાવનારા લોકો જે છે એનો નિરાશ કરે છે એકચ્યુઅલી સુરેશ્વરાચાર્ય છે. અને 9-22 શ્લોકની અંદર એમાં એ જે કર્મવાદીઓ છે એના એમાં રહેલા જે 3 વિભાગ જે છે એની વાત કરી. કેટલાક કહે છે કે શાસ્ત્રની અંદર રહેલા કર્મો, એ આજે જોઈશું આપણે. 2 પ્રકારના કર્મો હોય છે, લૌકિક અને અલૌકિક. લૌકિક અને વૈદિક. જે શાસ્ત્રમાં કયા હોય એ અલૌકિક કે વૈદિક કર્મો કહેવાય, વેદમાં કહેલા. અને બીજા જે છે એ લૌકિક કર્મો. લૌકિક કર્મો એટલે હવે આપણે આ રોજે રોજ બધા કરીએ તે બધા એમાં સ્વાભાવિક કર્મો આવી ગયા અને બધા બાકી બધાએ આવી ગયા. સ્વાભાવિક કર્મ એટલે સ્નાન કરવું, આ કરવું, રોજ ભોજન કરવું, આ બધા કર્મો જ છે. એ બધા લૌકિક કર્મ. વૈદિક કર્મ એટલે શાસ્ત્રએ કહ્યું પૂજા કરવી, આ તે વગેરે બધું. એટલે છેવટે વૈદિક કર્મ કે અવૈદિક, લૌકિક, કોઈ પણ કર્મ જે છે એ કર્મથી જીવનમાં શાંતિ પ્રાપ્ત ન થાય. એ બહુ મોટી વસ્તુ છે. શાસ્ત્રમાં કહેલા કર્મો પૂજા વગેરેથી પણ શાંતિ સુખ અને સલામતી પ્રાપ્ત ન થાય, ના થાય. એટલે મોક્ષ પ્રાપ્ત ન થાય એમ કહેવાનો આશય છે. એનો આશય છે, એનો બીજું પ્રયોજન છે, પછી વાત કરીએ. એટલે આ રીતે કર્મવાદનો નિરાશ થાય છે. ને એમાં આ 3 વિભાગ રહેલા છે આ કર્મવાદીઓમાં. અને એ વિભાગ છે એમાં એક વિભાગ એવો કે કર્મ શાસ્ત્રની અંદર કર્મનું જ પ્રતિપાદન છે. માટે એને શાસ્ત્રને આપણા હિતની ચિંતા છે. આપણું હિત એટલે મોક્ષ. આપણને સુખ શાંતિ અને સલામતી જોઈએ છે, એમાં આપણે હિત આપણું જોઈએ છે. અને શાસ્ત્ર કહે છે કે જો શાસ્ત્ર કહે છે અમે તો તારા હિતની વાત કરીએ, એના માટે બધા કર્મ કર, અમે તને કહીએ બધા એમ. એટલે શાસ્ત્રમાં બીજું કંઈ છે જ નહીં. આ બધું આ વેદાંત શાસ્ત્ર વગેરે જ્ઞાન વગેરેની વાત છે જ નહીં. આ બધું તમે મહાવાક્યન ફલાણું આ બધું કહો છો, પણ એવું કશું કંઈ અમે માનતા નથી. એ તો બધું ખાલી અર્થવાદ, સ્તુતિ છે. આ કર્મ કરનારાની સ્તુતિ કરી છે, તું બ્રહ્મ છું ને આવું બધું એમ. બીજું છે કે ના, જ્ઞાન વસ્તુ છે ખરી, આત્મજ્ઞાન નામની વસ્તુ છે શાસ્ત્રમાં, બરાબર છે. અને કર્મની પણ વાત છે, પણ આત્મજ્ઞાનની જરૂર નહીં.
કર્મથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય. ભલે ને કહ્યું હોય શાસ્ત્રમાં તો બધું બહુ એ કહ્યું હોય, માટે કે બધું જરૂરી હોય એવું થોડું છે. કર્મથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય, ભલે જ્ઞાન રહેલું હોય. આ બીજો. અને ત્રીજા કે ભાઈ આત્મજ્ઞાન રહેલું છે અને એ પ્રાપ્ત પણ કરવું જોઈએ, ક્લાસ વગેરે ભરવા જોઈએ, અને સાથે સાથે કર્મ કરવું, આપણી ફરજો વગેરે બજાવવી જોઈએ. આ બંને કરો તો મોક્ષ પ્રાપ્ત થાય, બંનેનો સમુચ્ચય કરો તો. આવી આ 3 પ્રકારના જે વાદ છે એની ચર્ચા 9થી 22માં શ્લોકમાં કરી, અને 23માં શ્લોકથી પછી આચાર્યએ એનું ખંડન કરવાનું શરૂ કર્યું. એમાં પહેલો જે પક્ષ છે એનું ખંડન આ 23માં શ્લોકથી શરૂ કરીને 53માં શ્લોક સુધી થઈ રહ્યું છે. અત્યારે આપણે 29માં શ્લોક પર છીએ. અને એમાં આચાર્ય બધા, હવે તમને એક ટૂંકમાં કહી દઉં, આચાર્યનો જે જનરલ આર્ગ્યુમેન્ટ છે આ પ્રકારનો છે. આચાર્ય જે દલીલ કરે છે આ કર્મવાદીઓની સામે આ પ્રકારની છે. કેવી દલીલ કરે છે? આચાર્ય કહ્યું કે ભાઈ જુઓ, કર્મથી 4 પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. ઉત્પત્તિ થાય, કશાકની ઉત્પત્તિ કરી શકો, કશીક વસ્તુની પ્રાપ્તિ કરી શકો, કશીક વસ્તુમાં શુદ્ધિકરણ કરી શકો કર્મથી, અને કર્મથી કેટલી વસ્તુને તમે બદલી પણ શકો. આ 4 પ્રકારના ફળ હોય. એનાથી 5મું ફળ છે નહીં. ભલે ને દેખાતા હોય કર્મ અનેક પ્રકારના, હે ને, હું જ કેટલા બધા પ્રકારના કર્મ કરું છું, ને પછી બીજા આટલા બધા મનુષ્યો છે, બધા જાત જાતના કર્મ કરે છે લોકો. ગમે તે પ્રકારના કર્મ કરતા હોય, કર્મફળ 4 જ છે. 4 પ્રકારના છે. મતલબ ઉત્પત્તિ, આપતિ એટલે પ્રાપ્તિ, વિકાર બદલાવ, અને સંસ્કાર એટલે કે શુદ્ધિકરણ. કર્મથી આવું થાય. લૌકિક કર્મ કે વૈદિક કર્મ. જો ને તમે સ્નાન કર્યું, દાખલા તરીકે સવારે, કે આ દંતમંજન કર્યું, કર્મ કર્યું, તો શું થયું? કયું કર્મફળ મળ્યું? શુદ્ધિકરણ. સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ, દંતમંજન કરવાથી દાંતની શુદ્ધિ. આવી રીતે. અને સ્નાન કરીને આવીને પહેલાં તમે દહીં મેળવ્યું, એ કર્મ કર્યું. તો શેના માટે કર્યું? દૂધમાંથી દહીંમાં પરિવર્તન કરવા માટે, વિકાર લાવવા માટે. એટલે કર્મફળ વિકાર રૂપમાં મળશે. થોડા કલાકો પછી દહીં મળી જશે દૂધને બદલે. એટલે આ રીતે. અથવા શુદ્ધિકરણ, ચા બનાવી, ચા બનાવી એટલે ચાની ઉત્પત્તિ કરી. મતલબ ચા એટલે લિક્વિડ છે, પેલી ચાની પાંદડી નહીં. ચા બનાવી એટલે પાણી ભેગું કર્યું, પેલું કર્યું, આ કર્યું, તે કર્યું, અને ચાની ઉત્પત્તિ કરી પીવા માટે. વાસણની પછી સફાઈ કરી, શુદ્ધિકરણ. જુઓ, સંસ્કાર. એટલે ગમે તે કર્મ કરો છે તો આમાં ને આમાં જ બધું. એટલે આ 4 પ્રકારના જ કર્મફળ છે. લૌકિક કર્મ કરો તો કે શાસ્ત્રમાં કહેલા કર્મ કરો તોય આ ફળ તો આ 4 પ્રકારના જ છે. સ્વર્ગ પ્રાપ્તિ થઈ, ઉત્પત્તિ કહેવાય. પણ સ્વર્ગની ઉત્પત્તિ થાય આપણે કશોક યજ્ઞ કરીએ તો? સ્વર્ગ તો રહેલું જ છે. એ તમે એને ઉત્પત્તિ કેમ કહો છો? અરે ભાઈ, તમે જે કર્મ કરો ને, શાસ્ત્રમાં કહેલો પર્ટિક્યુલર યજ્ઞ કરો, વિશેષ યજ્ઞ તમે કરો, તો એનાથી પુણ્યની ઉત્પત્તિ થાય. હા, એ કર્મ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત ન થઈ જાય. કર્મ કરવાથી પુણ્યની ઉત્પત્તિ થાય, અને પુણ્ય દ્વારા સ્વર્ગ મળે. એટલે પુણ્યની ઉત્પત્તિ કરે છે ને કર્મ, સીધું તો પુણ્યની ઉત્પત્તિ કરી. માટે સ્વર્ગ પ્રાપ્તિ જે આપણે બોલીએ છીએ પ્રાપ્તિરૂપી કર્મ, પરંતુ એ ઉત્પત્તિમાં ગણવું જોઈએ. અને પ્રાપ્તિ એટલે પ્રાપ્તિ પણ એ શાસ્ત્રમાં કહેલી કંઈક વસ્તુથી તમે પ્રાપ્ત પણ કશું કરી શકો. પછી વિકાર વગેરે એ પણ બદલાવ પણ લાવી શકો, સંસ્કાર પણ કરી શકો. શાસ્ત્રમાં તો કેટલા બધા સંસ્કાર કર્મ છે. યજ્ઞોપવિત સંસ્કાર છે ને, અને પેલા સીમંતોન્નયન સંસ્કાર છે, ફલાણા સંસ્કાર છે, બધા કેટલાય સંસ્કાર છે. લગ્નને સંસ્કાર કહેવામાં આવે છે, વિવાહ સંસ્કાર કહીએ છીએ. એની એટલે સંસ્કાર કર્મ છે. એટલે આ રીતે શાસ્ત્રમાં પણ આ પ્રકારે વાસ્તવની અંદર કહેવામાં આવ્યું છે. અને એટલે આ 4 પ્રકારના કર્મફળથી 5મું કોઈ કર્મફળ નથી. એટલે આ આચાર્ય કહે છે કે ભાઈ આ 4 પ્રકારના કર્મફળમાંથી 5મું મોક્ષ પ્રાપ્તિ. પણ એટલા મોક્ષ એટલે શું? પણ હવે કોઈ તો આપણે બહુ ચર્ચા થઈ ગઈ બધી. એટલે વાસ્તવની અંદર આપણે કહ્યું કે ભાઈ જુઓ, કર્મ જે છે ને, એ કર્મ તો વાસ્તવની અંદર આ લૌકિક કે વૈદિક કર્મો જે છે એ તો અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા છે. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા હોય વાસ્તવની અંદર, તો પછી એ કર્મો
એ અજ્ઞાનની નિવૃત્તિ, એ કર્મ જે છે અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે. કર્મ તો કાર્ય છે, અજ્ઞાન એનું કારણ છે. તો કાર્ય કારણનું નાશ ના કરી શકે. કોઈ દાડો ઘડાએ માટીનો નાશ કર્યો? શક્ય જ નથી ને. એટલે કાર્ય કારણનો નાશ ન કરી શકે. માટે કર્મ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થતું હોય તો કર્મ અજ્ઞાનનો નાશ ન કરી શકે. અને મોક્ષ જે છે એ તો અજ્ઞાન નિવૃત્તિ છે. અજ્ઞાનનો નાશ થાય એના મોક્ષ છે. તો અજ્ઞાનની નાશ તો કરી શકે એમ નથી કર્મ. માટે મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે. એટલે કર્મ અજ્ઞાનનો નાશ ન કરે, માટે મોક્ષ પ્રદાન ન કરે સ્વતંત્ર રીતે, કે પછી તમે જ્ઞાન સહિત કર્મ પણ મોક્ષનો નાશ ન કરે. કેવળ જ્ઞાન નાશ કરે, પણ કર્મની આવશ્યકતામાં કોઈ છે જ નહીં. અને જ્ઞાન જ મોક્ષનું સાધન છે વગેરે એ બધી આપણે ચર્ચા કરી ગયા. અને આ રીતે વાસ્તવની અંદર બતાવ્યું કે ભાઈ મોક્ષરૂપી ફળ કંઈક દેખાતું નથી, કોઈ કર્મથી મળતું હોય એવું કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કહ્યું નથી. આ 4 પ્રકારના કર્મફળ કયા છે, પણ મોક્ષ તો એ તો અજ્ઞાન નિવૃત્તિ છે. અને એની કોઈ જગ્યાએ કર્મથી એ પ્રકારની અજ્ઞાન નિવૃત્તિ થઈ જતી હોય અને મોક્ષ પ્રાપ્ત થઈ જતો હોય એવું કોઈ જગ્યાએ નથી. અને માટે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે એ પ્રકારે બતાવ્યું. અને તો પછી આ કર્મનું કારણ શું છે? કર્મ ઉત્પન્ન કેવી રીતે થાય છે? કર્મનો હેતુ શું છે? ત્યારે આચાર્યએ કહ્યું કે ભાઈ કર્મ જે છે એ તો વાસ્તવની અંદર આ રીતે બતાવ્યું. અમે તમને કહ્યું પહેલાં અજ્ઞાનને કારણે મિથ્યા જ્ઞાન, અને મિથ્યા જ્ઞાનને કારણે વાસ્તવમાં કર્મ એ મિથ્યા જ્ઞાનમાંથી ઉત્પન્ન થતું હોય છે. અને તો તમે આમાં વૈદિક અને લૌકિક બંને કર્મની વાત કરો છો. હા, આપણે કહ્યું કે બંને પ્રકારના કર્મો જે છે એ છેવટે એનું કારણ અજ્ઞાન જ છે. એટલે ભલે ને વેદે કહ્યું હોય, પણ છેવટે કારણ તો અજ્ઞાન જ છે. ના વેદે કહ્યું માટે આવું નહીં બોલવાનું. વેદે તમને કહ્યું હોય કે આ કરો તો તમને એ જરૂર મોક્ષ આપતું હોવું જ જોઈએ. ના ભાઈ, અમે કહીએ છીએ કે ભાઈ કર્મ માટેનું કારણ લૌકિક હોય કે વૈદિક કર્મ હોય, ગમે તે હોય, એનું કારણ અજ્ઞાન જ છે. અને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું મિથ્યા જ્ઞાન જ છે. ભલે ને વેદમાં કહ્યું હોય તોય. બોલો, તમે શું બોલો છો? તમે ભયંકર પાપમાં પડો છો. એટલે પછી આપણે બતાવવું પડશે આ તો બધું. એટલે તમે કહેતા હો કે ભાઈ લૌકિક જ્ઞાન જે છે એ બરાબર છે, કે લૌકિક જ્ઞાન તમારું મિથ્યા જ્ઞાન હોઈ શકે, એનું અજ્ઞાન એનું કારણ હોઈ શકે, જેમાંથી જેને કારણે મિથ્યા જ્ઞાન ઉત્પન્ન થાય. આ અજ્ઞાન ને મિથ્યા જ્ઞાનમાં ભેદ શું? અલે ભાઈ, રજ્જુનું અજ્ઞાન એમાંથી શું ઉત્પન્ન થયું? સર્પનું જ્ઞાન ઉત્પન્ન થયું ને તમને? સર્પ છે એવું લાગ્યું ને તમને? એ સર્પ જે છે, સર્પનું જ્ઞાન કેવું જ્ઞાન કહેવાય? મિથ્યા જ્ઞાન. એનું કારણ શું? અજ્ઞાન. શેનું? રજ્જુનું. એટલે રજ્જુના અજ્ઞાનમાંથી સર્પરૂપી મિથ્યા જ્ઞાન ઉત્પન્ન થયું એમ. એટલે આપણે કહીએ છીએ, એટલે એમનું એવું કહેવું છે કે વેદ વિશે ના બોલશો કશું, વૈદિક કર્મો વિશે બોલશો જ નહીં તમે. લૌકિક કર્મો માટે તમે કહો કે એ અજ્ઞાન અને એમાંથી કોઈક પ્રકારના મિથ્યા જ્ઞાનમાંથી ઉત્પન્ન થયું એવું બોલો. પણ વેદમાં રહેલા કર્મો જે છે એનું, એ કર્મનું જ્ઞાન આપણને જે પ્રાપ્ત થાય વેદમાંથી, એ તો એના માટે તમારે અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન નહીં બોલવાનું. એ તો ખરેખર જ્ઞાન જ છે. અને આપણા હિતની વાત કરે છે વેદ. અને માટે એ કર્મ જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરો ને પ્રમાણે કર્મ કરો તો મોક્ષ મળવો જ જોઈએ. બાપરે, આપણે કહીએ છીએ ના, વેદમાં રહેલા એ બધા કર્મો જે છે, ભલે એ પણ એ કર્મનું જ્ઞાન જે છે એ કર્મનું જ્ઞાન એ મિથ્યા જ્ઞાન જ છે. આવું બોલો છો તમે? એટલે આપણે સિદ્ધ કરવું પડશે. એટલે વાસ્તવની અંદર એ પણ છેવટે લૌકિક કે વૈદિક કર્મ ગમે તે હોય, એ કર્મ જે છે એ તો છેવટે અજ્ઞાન અને મિથ્યા જ્ઞાનમાંથી જ ઉત્પન્ન થાય, અને એને કારણે વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત ન થાય. અને માટે આચાર્ય હવે આ બધું બતાવવું પડશે કે આ વૈદિક કર્મ, ચાલો લૌકિક કર્મની વાત જવા દો, પણ વૈદિક કર્મો વિશે હવે બોલો. તમે આવું બોલ્યા ને, વૈદિક કર્મો જે છે એ પણ મિથ્યા જ્ઞાનમાંથી ઉત્પન્ન થયા છે. વૈદિક કર્મોનું જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન અને એમાંથી ઉત્પન્ન થયેલું છે. અને એ એટલે કે અજ્ઞાન અને મિથ્યા જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે કે વાસ્તવમાં સાચું જ્ઞાન છે વૈદિક કર્મોનું જ્ઞાન. એટલે આપણે કહ્યું કે ભાઈ નાના એ મિથ્યા જ્ઞાન અજ્ઞાનમાંથી જ છે. હવે એમાં એટલે આપણે શરૂ કરવું પડશે. એટલે આચાર્ય પહેલાં જ નિષિદ્ધ કર્મોની વાત કરી. જો કે મેં તમને ગઈ વખતે કહ્યું હતું, આ નિષિદ્ધ કર્મો એવા છે કે જેનો શાસ્ત્રમાં નિષેધ કર્યો ને એ તમે કરો છો, એનું કારણ તમારામાં કોઈક ભ્રમ રહેલો છે. હા, અને ભ્રમ રહેલો એટલે અજ્ઞાન તો હોય જ. સર્પનો ભ્રમ એટલે પછી રજ્જુનું અજ્ઞાન તો ખરું જ. મિથ્યા જ્ઞાન એટલે ભ્રમ. એટલે વાસ્તવની અંદર આ જે નિષિદ્ધ કર્મોનું આપણે આચરણ કરીએ છીએ એમાંય વાસ્તવમાં શાસ્ત્રમાં નિષિદ્ધ કર્મો બતાવ્યા છે. નિષિદ્ધ એટલે નહીં કરવાના, આને નહીં કરવાનું એમ કહે છે શાસ્ત્ર. અને મેં તમને ઉદાહરણ વ્યક્તિ આપ્યું હતું
કે દારૂ પીવો, સિગરેટ, સિગરેટ જવા દો, સિગરેટની વાત નહીં, પણ મદ્યપાન અને માંસ ભક્ષણ એને મેં ઉદાહરણ આપ્યું હતું ને, એ બેની ના પાડી છે શાસ્ત્રમાં. સુરામ ન પીબેત કહ્યું, અને આ જોડે જોડે કહ્યું કે કલંજમ ન ભક્ષેત, કલંજ એટલે માંસનું ભક્ષણ ના કરશો, અને આ સુરાપાન ન કરશો. તોય લોકો કરે છે. તો શેના કારણે? તો કહ્યું કે ભાઈ એ વસ્તુ મતલબ કે શાસ્ત્રનું કાં તો અજ્ઞાન છે, એમને શાસ્ત્રમાં ના પાડી છે એ વસ્તુનું અજ્ઞાન હોય, અથવા જાણતા હોય. ભલે શાસ્ત્રમાં કહ્યું છે, અમને ખબર છે, એક દિવસ મુક્તાત્મા આવું બોલતા હતા ખરા કે આ વસ્તુનું ના પાન કરવું જોઈએ ને આને માંસ ન ખાવું જોઈએ. એટલે શાસ્ત્રની વાત કરતા હતા ખરા, અમને ખબર છે કે શાસ્ત્રમાં ના પાડી છે, પણ એ તો અમે બહુ એની ચિંતા નથી કરતા. ગોળીને પી ગયા છે અમે તો શાસ્ત્રો, એટલે અમે તો કરવાના છે. કેમ ભાઈ? કેમ? એ તો શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાંય તમે કહો છો કે અમે તો કરીશું, કારણ કે શ્રદ્ધા નથી, અથવા એટલે શાસ્ત્રનું અજ્ઞાન છે. માનો શાસ્ત્રનું અજ્ઞાન છે, શાસ્ત્રમાં આવી ના પાડી છે ખબર જ નથી, માનો. અને મિથ્યા જ્ઞાન છે પાછું. શું? શાસ્ત્રે ના પાડી છે મતલબ કે તમારા માટે નુકસાન કરતા હોય તો જ ના પાડી હોય, કારણ કે શાસ્ત્ર તમારા હિતની વાત કરે છે. હા, અને તો શાસ્ત્રે કહ્યું કે આ નહીં કરવાનું, તો પછી એમાં તમારું હિત રહેલું નથી, બરાબર છે ને? હા, પણ મને મારું હિત દેખાય છે, એમના મિથ્યા જ્ઞાન. જ્યાં શાસ્ત્ર કે આ તારા હિતમાં નથી, ત્યાં હું હિત જોઉં તો મિથ્યા થઈ ગયું, મિથ્યા જ્ઞાન કહેવાય. અને હિત જુએ જ છે, નહીં તો શા માટે પીએ? એ તો આપણને કહે છે તમે પાન કરો. હા, એ તો આપણને કહે છે તમે પાન કરો થોડું, આ તો બહુ સુંદર વસ્તુ છે, અમૃત છે, એમ કહે છે. હા, અને માંસ તો ખાવું જ જોઈએ. હવે આજકાલ તમે મોડર્ન સોસાયટીમાં રહો છો, એટલે આ બધી વસ્તુનો એટલીસ્ટ ટેસ્ટ તો કરેલો હોવો જોઈએ. આપણા ગુજરાતના દેશી લોકો બધા છોકરાઓ, દેશી છોકરાઓ આપણા, એ આ જ પ્રકારના ખ્યાલમાં રાચે છે, માંસ ભક્ષણ કરવાનું. એનીવે, ફલાણું ચાખ્યું છે એમ કે ચાલો વધારે ચર્ચા ના કરું. એક જણે મને કહ્યું સ્વામીજી આ બધી ચર્ચા નહીં કરવાની. અરે પણ મારે તો કરવી પડે ને, કારણ કે શાસ્ત્રમાં ના પાડી છે ને એ વસ્તુ કરીએ છીએ, તો શાના માટે જવાબદાર શું છે તો કહેવું પડે ને. મિથ્યા જ્ઞાન જ જવાબદાર છે. એટલે વાસ્તવની અંદર એનો ગેરફાયદો દેખાય જ છે, એમાં ક્યાં શંકા જ નથી. કેટલી વાર કહેવામાં આવ્યું કે આ માંસ ભક્ષણ ન કરો, એને લીધે અનેક પ્રકારનો રોગો થાય છે. અને બીજો પાછો વાતાવરણનો મોટો એ થાય છે. આ બધા પ્રાણીઓની કતલ થાય છે, એમાંથી પેલું કંઈક કાર્બન ડાયોક્સાઇડ વગેરે કંઈક મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, પછી અને એની વાતાવરણ પર બહુ મોટી અસર પડે છે, ગ્રીન હાઉસ ઇફેક્ટને બધું બહુ આવી ગયું હવે તો. અને માંસ ભક્ષણ ન કરવું જોઈએ. મનુષ્યનું શરીર એને માટે નથી અનુકૂળ. એ માંસ ભક્ષણ માટે અમુક પ્રકારના જે દાંત જોઈએ એવા દાંત આપણને આપવામાં આવેલા નથી, કે એને કેનાઇન ટૂથ કહે છે. એટલે પહેલાં આપણા આખી જે દાંતની હાર છે એમાં આ છેડાના 2 દાંત છે ને મોટા હોય, તમે જોજો જે લોકો માંસ ભક્ષણ કરે છે, પેલું એને ફાડીને ખાવા માટે. એવી રચના નથી. પછી આંતરડા વગેરેની રચના પણ આપણા માંસ ભક્ષણને અનુકૂળ નથી. આ બધું બહુ આવી ગયું હવે તો પેપરમાં બધે, કે મનુષ્ય માટે માંસ ભક્ષણ યોગ્ય નથી, છતાં એ લોકો કરોડો લોકો કરે છે. તો પછી એનો અર્થ કે મિથ્યા જ્ઞાન છે. એમને એમાં સુખ દેખાય છે, કે એમાં જે એમને રસ દેખાતો હોય એ મિથ્યા જ્ઞાન છે. જે ખરેખર નથી એમાં એ વસ્તુ જુએ છે, હે ને? એટલે આ રીતે અજ્ઞાન અને મિથ્યા જ્ઞાનને કારણે નિષિદ્ધ કર્મોનું આચરણ થાય છે. નિષિદ્ધ કર્મો ક્યાં કહેવાય છે? શાસ્ત્રમાં. એટલે પહેલાં નિષિદ્ધ શાસ્ત્રમાં રહેલા નિષિદ્ધ કર્મોનું આચરણ માટે અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન જવાબદાર છે. એ આપણે સિદ્ધ કર્યું હતું ગઈ વખતે. ચાલો હવે આવો કામ્ય કર્મ, શાસ્ત્રમાં રહેલા કામ્ય કર્મ અને નિત્ય નૈમિત્તિક કર્મ. હવે એમાં વેદાંતિઓ બતાવવું પડશે કે એના માટે અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન જ જવાબદાર છે. આપણે તો કહીને જ બેઠા જ છીએ કે લૌકિક કર્મો કે વૈદિક કર્મો, છેવટે એ કર્મના અનુષ્ઠાન પાછળ અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન જ જવાબદાર છે. એટલે આપણે વૈદિક કર્મોની વાત કરીએ છીએ, લૌકિક કર્મો તો છોડી દીધા, હવે એની વાત કરવાની જરૂર નથી. પણ વૈદિક કર્મ વેદમાં કયા હોય ને એના વિશે તમે આવું અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન જવાબદાર છે એવું કહો, એટલે પછી એ લોકોને તો ખરાબ લાગે જ ના, કર્મવાદીઓને તો. એટલે આપણે હવે એક કરીને ચર્ચા કરી છે. એમાં નિષિદ્ધ કર્મોની મેં તમને વાત કરી દીધી.
હવે બીજા આ વૈદિક કર્મો જે છે એ વૈદિક કર્મો જે છે એના માટે વાસ્તવની અંદર અહીંયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે જુઓ. યથા અદ્રષ્ટાર્થેષુ કામ્યેષુ. હા, એટલે આપણે પહેલાં પેલો થોડોક પાર્ટ વાંચવો જોઈએ. તમે જો જુઓ તો આ 29મા શ્લોકના ગદ્ય જે છે સંબંધ ગદ્યમાં કહ્યું છે, બહુ મોટું ગદ્ય છે. કિમ યથા પ્રતિષિદ્ધેષુ યાદૃચ્છિકેષુ ચ કર્મસુ સ્વાભાવિક સ્વ આશય ઉત્થ નિમિત્તવશાદ એવ ઇદમ હિતમ ઇદમ અહિતમ ઇતિ વિશેષાન પરિકલ્પ્ય મૃગતૃષ્ણિકા ઉદક પિપાસુ ઇવ લૌકિક પ્રમાણ સિદ્ધાની એવ ચ સાધનાની ઉપાદાય ઇષ્ટપ્રાપ્તયે અહિત નિવૃત્તયે ચ સ્વયમેવ પ્રવર્તતે નિવર્તતે ચ. બસ આટલા સુધી આપણે કરેલું. એમાં નિષિદ્ધ કર્મોનું આચરણ વગેરેની વાત કરીને એનાથી એ કેવું છે તો કે મિથ્યા જ્ઞાનને અજ્ઞાનને કારણે છે. એને ઉદાહરણ આપ્યું મૃગતૃષ્ણિકા, એટલે કે છે કે આ વાસ્તવની અંદર મૃગતૃષ્ણિકા ઉદક પીપાસુ હુઈવ. એટલે આ પેલા મૃગતૃષ્ણિકા ઉદક એટલે આપણે પેલું કહીએ છીએ ને ઝાંઝવાનું જળ. હા, ઝાંઝવાનું જળ કંઈક થોડું તરસ છીપાવે. ઝાંઝવાનું જળ જે છે એ વાસ્તવમાં તો રેતી જ છે, પણ એને બદલે શું જુએ છે એ વ્યક્તિ જેને તરસ છીપાવી છે એ શું જુએ છે એને બદલે? પાણી જુએ છે. મિથ્યા જ્ઞાન થઈ ગયું ને. એટલે જ્યાં રેતી છે ત્યાં પાણીના દર્શન કરવા મિથ્યા જ્ઞાન, કારણ કે રેતી છે એવું અજ્ઞાન છે અને માટે એ તો બરાબર છે, રેતી છે એ પ્રકારનું અજ્ઞાન છે. અહીં રેતી રહેલી છે એવું અજ્ઞાન છે એમ એ જાણતો નથી, મતલબ એમ કહેવાનો આશય જ મારો. અને મને બદલે પાછું બીજું જુએ છે, એમાંથી ઉત્પન્ન થયું એ નથી જાણતો ને એમાંથી જેવી રીતે રજ્જુ નથી કે એવી ખબર એ એનું અજ્ઞાન હોય કે આ દોરડું છે ખબર ના હોય, ને પછી એમાંથી તમે સાપની ઉત્પત્તિ કરો અને પછી ભાગાભાગ થાય જે થાય તે. એવી રીતે અહીંયા પેલામાં દૂર જાઓ, અહીંયા એની તરફ દોડો. એક જ ફેર, એકમાં પ્રવૃત્તિ છે એકમાં નિવૃત્તિ છે. રજ્જુને બદલે સાપ જુઓ તો કંઈ થોડો એના તરફ જાઓ, એનાથી દૂર ભાગો ને, નિવૃત્તિ. હવે અહીંયા આ ઉદાહરણ જો કેવું સરસ, બંને જુદા જુદા ઉદાહરણ છે. અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન છે, પરંતુ એકમાં પ્રવૃત્તિ છે ને એકમાં નિવૃત્તિ છે. એટલે રેતી જે છે એ તમે ન જાણતા હો અને એને બદલે પાણી તમે જુઓ તો અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન બંને થઈ ગયું. અને પછી એની તરફ ભાગે કોણ? પીપાસુ, જેને પાણી તરસ છીપાવવાની ઈચ્છા છે તે. અને એ ભાગે તો એની પ્રવૃત્તિ કેટલી સફળ થાય? કશું સફળ ના થાય, ઉપરથી અનિષ્ટ થવાનું છે. કેમ? કારણ કે જેમ ભાગે ને એ તરફ એમ પેલું જળ દૂર જતું દેખાય. અને આપણે તો ઠીક, હવે આપણે તો અટકી જઈએ, આપણે તો ચાલો હવે આ સમજી ગયા કે ના ના નથી આમ તેમ. પરંતુ આ પેલો મૃગ જે છે બિચારું, એ પશુ, એ તો દોડ્યા જ કરે એની પાસે. એમ માને કે હજુ આ રહ્યું કરતું દોડતું જ જાય. અને આ જળમાં તો રેતીમાં જળ દેખાય તો માનવાનું ભર બપોર હોય તો જ દેખાય ને, રાતે થોડું દેખાવાનું છે. હા, એટલે ભર બપોરે બાપુ બરાબર દોડે છે અને ચારે બાજુ રેતી જ છે, રણ છે અને પાછું બપોર છે. વિચારી લો કેવી સ્થિતિ થાય. અને એ મૃગ જે છે એ છેવટે પ્રાણ જાય ને અનિષ્ટ. અર્થાત જે પ્રાપ્ત કરવું છે, તરસ छिपाવી છે વગેરે, એ તો ન જ છે. એવી ને એવી રીતે આ નિષિદ્ધ કર્મોના આચરણથી શરાબ પાન ને બધું કરે છે, એ દિશામાં ભાગે છે, માંસ ભક્ષણ વગેરે, એ પોતાનો અનિષ્ટ જ કરી રહ્યા છે એમ કહેવાનો આશય છે. એટલે મૃગતૃષ્ણિકા ઉદપિપાસુ ઇવ લૌકિક પ્રમાણ સિદ્ધાની એવ સાધનાની ઉપાદાય. લૌકિક પ્રમાણથી આ વસ્તુ સિદ્ધ છે એનું ગ્રહણ કરીને ઇષ્ટ પ્રાપ્તએ અનિષ્ટ નિવૃત્તએ, ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ નિવૃત્તિ માટે સ્વયમેવ પ્રવર્તતે નિવર્તતે. પોતે ક્યાં તો પ્રવૃત્ત થાય કે નિવૃત્ત થાય. રજ્જુમાં સાપના દર્શન કરીને મિથ્યા જ્ઞાનને કારણે નિવૃત્ત થાય. અને આવા મૃગમના તૃષ્ણા એટલે આવા ઝાંઝવાના જળની અંદર રેતીમાં ઝાંઝવાનું જળ જોઈને એની તરફ પ્રવૃત્ત થાય ને એ બંને વસ્તુ વાસ્તવમાં છેવટે અનિષ્ટ જ કરનારી છે. એટલે ચાલો, એટલે ઇન શોર્ટ આ તો નિષિદ્ધ કર્મની વાત થઈ ગઈ હતી. હવે પેલો મેં તમને કહ્યું પ્રમાણે કામ્ય કર્મ અને નિત્ય નૈમિત્તિક કર્મના સંદર્ભમાં વૈદિક કર્મોની વાત ચાલે છે ને. નિત્ય નૈમિત્તિક કર્મ અને કામ્ય કર્મ જે છે એ પણ આ રીતે અજ્ઞાન અને મિથ્યા, એના માટે પણ અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન જવાબદાર છે. એ વસ્તુ હવે કહી રહ્યા છે. શું કહે છે?
તથૈવ તેવી જ રીતે અદૃષ્ટાર્થેષુ કામ્યેષુ નિત્યેષુ ચ કર્મસુ કિંવા અન્યદેવ તત્ર પ્રવૃત્તિ નિમિત્તમ ઇતિ અદૃષ્ટાર્થેષુ કામ્યેષુ કામ્યેષુ કામ્ય કર્મો કેવા છે? અદૃષ્ટાર્થેષુ એ કામ્ય કર્મો જે અદૃષ્ટ પુણ્યની ઉત્પત્તિ કરે. શાસ્ત્રમાં રહેલા કામ્ય કર્મ એટલે તમને કોઈ કામનાનો વિષય હોય, જેમ કે ચાલો ને સ્વર્ગની વાત કરીએ છીએ અત્યારે. એ સ્વર્ગની પ્રાપ્તિ માટે સ્વર્ગ તમારા માટે કામનાનો વિષય છે. એના માટે શાસ્ત્ર પાસે જ જવું પડે. એમાં બહારના દુનિયામાં કંઈ ખબર ના પડે. ન્યુયોર્કની કોઈક ટાવરમાં કોઈ ઓફિસમાં જઈને પૂછવા જાઓ કે મને સ્વર્ગ પ્રાપ્તિ માટેનું કોઈ સાધન બતાવો, તો એ કંઈ ચાલવાનું નથી. એના માટે કોઈક લૌકિક કર્મો વગેરે જ નથી. તો વેદમાં કહેલા કર્મો જ કરવા પડે, કારણ કે સ્વર્ગનું પ્રતિપાદન જ વેદ કરે. સ્વર્ગની વાત બહારની કોઈ દુનિયા કરે નહીં, એ તો ગાડા ગણે. આ સ્વર્ગ છે ને, કયું સ્વર્ગ ને કઈ વાત કરો છો? અમારે તો આ ન્યુયોર્કમાં જ બધું સ્વર્ગ છે એમ કે. હા, આ ન્યુયોર્ક તમે અહીં ફરી લો આજુબાજુ, એ જ બધું સ્વર્ગ છે, બીજું કોઈ સ્વર્ગ છે નહીં. એટલે સ્વર્ગ વિશે માટે તો સ્વર્ગ વિશે, સ્વર્ગ નામની વસ્તુ છે એ પણ શાસ્ત્રથી ખબર પડે, અને એની પ્રાપ્તિનું સાધન પણ શાસ્ત્ર પાસેથી જ ખબર પડે. એટલે અને એ શાસ્ત્ર જ્યારે કહે કે તમે આ કર્મ કરો, જો તમારે આ જોઈતું હોય તો આ કર્મ કરો, પણ કર્મ કરવાથી કેવી રીતે સ્વર્ગ મળી જાય? એટલે કે એક અદૃષ્ટ ઉત્પન્ન થાય, પુણ્ય ઉત્પન્ન થાય. એટલે એ કહે છે કામ્યેષુ, કામ્ય કર્મ કરો તમે, જ્યોતિષ્ઠોમ વગેરે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય, એ જ્યોતિષ્ઠોમાં યજ્ઞ કરો એટલે અદૃષ્ટ ઉત્પન્ન થાય, અને એ અદૃષ્ટ દ્વારા પછી સ્વર્ગ પ્રાપ્ત થાય. એટલે અદૃષ્ટાર્થેષુ કામ્યેષુ એ કર્મના સંદર્ભમાં, કે જે આ રીતે કામ્ય કર્મના સંદર્ભમાં, નિત્યેષુ ચ કર્મસુ એટલે અને બીજા નિત્ય કર્મો દ્વારા પણ વાસ્તવની અંદર આ રીતે તમે નિત્ય કર્મ જે છે, નિત્ય નૈમિત્તિક કર્મ, જે રોજે રોજ કરવાના કર્મ, એ જે છે ને, એ મેં તમને કહ્યું હતું, આ 5 પ્રકારના કર્મો રોજ કરવા જોઈએ, એ બધાએ કરવા જોઈએ. ઇનફેક્ટ તમે હમણાં તો કર્મ બધું અજ્ઞાન ને મિથ્યાજ્ઞાન જવાબદાર છે, ને હવે તમે કરવાનું વાત કરો છો. અમારે તો મોક્ષ જોઈએ છે. તમે આ બધી વાત ક્યાંથી લઈ આવ્યા અંદર? ના, આ તો એનો રોલ છે એની વાત કરું છું. એનો પણ રોલ છે. મોક્ષ પ્રાપ્તિમાં રોલ નથી. મોક્ષ પ્રાપ્તિ માટે જે જ્ઞાન જોઈએ, એ જ્ઞાનને નો અધિકારિત્વ માટેનો રોલ છે એમ. એટલે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, એના માટે ચિત્ત શુદ્ધિ માટે આ કર્મો જવાબદાર છે, નિત્ય નૈમિત્તિક. એટલે નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એ પણ છેવટે અજ્ઞાન તો રહેલું જ છે ને, નહીં તો મોક્ષ પ્રાપ્ત થઈ ગયો તો કશું ક્યાં કરવાની જરૂર છે? ચાલો એની એટલે એ બધી ચર્ચા કરીશું પછી. નિત્યેષુ ચ કર્મસુ એટલે આ નિત્ય નૈમિત્તિક કર્મ. હવે એની અંદર પૂર્વમીમાંસકોનો એક મત છે ને આપણો જુદો મત છે, આ સમજી લેજો. પૂર્વમીમાંસકો કહે છે નિત્ય નૈમિત્તિક શાસ્ત્રમાં બતાવેલા કર્મો, શાસ્ત્રએ કહ્યું હોય કે આ રોજે રોજ કરો, અથવા આ નિમિત્ત આવે ત્યારે કરો, એવા કર્મો જે છે વાસ્તવની અંદર એ કરવા જ જોઈએ. ભાદરવો મહિનો આવ્યો એટલે શ્રાદ્ધ કરવાનું, તે કરવાનું જ, એ નિમિત્ત છે. ગ્રહણ આવ્યું એટલે ગ્રહણ નિમિત્તે જે કંઈ કરવાનું હોય કરવાનું જ, એ નિમિત્ત કર્મ, નૈમિત્તિક કર્મ કહેવાય. અને નિત્ય કર્મ એટલે રોજે રોજ થતા કર્મ, અને ડેઇલી બેઝિસ રોજ થતા પૂજા વગેરે છે. મેં તમને વાત કરી હતી, પંચમહાયજ્ઞો છે, એ પંચમહાયજ્ઞ નિત્ય કર્મ છે, રોજે રોજ થતા. અને નૈમિત્તિક કર્મ મેં તમને કહ્યા તે ગ્રહણ નિમિત્તે કોઈક પિતાજીનું શ્રાદ્ધ આવ્યું, આ આવ્યું, તેવી કોઈક તિથિ આવી, એ તિથિ નિમિત્તે તમે કંઈક કરો. ચાલો એનીવે, એટલે આ નિત્ય નૈમિત્તિક કર્મોથી એ લોકો એમ કહે છે નિત્ય નૈમિત્તિક કર્મો જે શાસ્ત્રમાં કયા છે બધા, એનાથી વાસ્તવમાં પ્રત્યવાય નામનો દોષ ઉત્પન્ન ન થાય. પ્રત્યવાય એટલે પાપ જો તમે કરતા રહો તો પાપ ઉત્પન્ન ન થાય, ન કરો તો થાય. આપણે કંઈ કશું ન કરીએ કેવી રીતે ઉત્પન્ન થાય? એ પાછા ઉદાહરણ આપે આપણને. જુઓ, રોજ કચરો ના વાળો તો શું થાય એમ કહે છે. રોજ દાંતની સફાઈ ના કરો તો શું થાય? સ્નાન રોજ ના કરો તો શું થાય? તમે કર્મ નથી કરતા પણ ઉત્પન્ન થાય છે ને કશું? હા, થાય ને. કેવી રીતે ખબર પડી? આપણે સ્નાન ન કરીએ ને તો લોકો આપણી આજુબાજુ આવે જ નહીં, અને આવે ને તો નાક દબાવતા આવે, અને એસ્પેશિયલી એમાં પાછો મે મહિનો હોય. વિચાર કરી લો શું થાય સ્થિતિ. દાંત સાફ ન કરો ને તો કોઈ નજીક જ ના આવે. લો, એટલે એ આવા ઉદાહરણ આવું કે એવું ના માનો કે કર્મ ન કરો તો કર્મફળ ઉત્પન્ન ન થાય. એમ કે રોજ કચરો ના વાળો તમે ઘરમાં, શું થાય? હું કર્મ કરતી નથી તો કશું કર્મફળ ઉત્પન્ન ના થવું જોઈએ. અરે ઢગલો થઈ જશે કચરો,
આવું 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 બધું બોલે. એટલે કહે છે કે તમે નિત્ય નૈમિત્તિક કર્મ નહીં કરો તો કચરો ઉત્પન્ન થશે, બધો ઢગલો, એ જેને પાપ કહેવાય, પ્રત્યવાય ઉત્પન્ન થશે. આપણે કહીએ છીએ ભાઈ જુઓ, નિત્ય નૈમિત્તિક કર્મ કરવાથી આ પ્રત્યવાયનો જે પાપ રહેલા છે એનો નાશ થાય, એને આપણે દુરિત કહીએ છીએ. એટલે હવે આ તો સૈકાઓ જૂનું આ લડવાડ છે, સૈકાઓ જૂની આપણા મીમાંસકો વચ્ચે નિત્ય નૈમિત્તિક કર્મના સંદર્ભમાં. એ કહે છે પાપની ઉત્પત્તિ ન થાય, આપણે કહીએ છીએ રહેલા પાપનો નાશ થાય. એક જ વસ્તુ છે, જવા દો, એની ચિંતા ના કરશો. એટલે દુરિતનો ક્ષય થાય એટલે આપણે પૂજા કરીએ ને ત્યારે બોલીએ છીએ મમોપાત્ત સમસ્ત દુરિત ક્ષય દ્વારા. મેં ઓલરેડી બધું કચરો ભેગો કરેલો જ છે, જૂના ખરાબ કર્મો દ્વારા બધું ઘણું ભેગું કરેલું છે, એની સફાઈ થાય. ઓલરેડી જે છે એની સફાઈ થાય, એમ કહીએ છીએ આપણે. એનીવે એટલે એ નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એના સંદર્ભની અંદર આપણે કહીએ છીએ કે વાસ્તવમાં આ રીતે જેમ કામ્ય કર્મોથી જેવી રીતે સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય કે બીજું કંઈ જે પ્રાપ્ત થાય પુણ્ય દ્વારા, એવી રીતે નિત્ય નૈમિત્તિક કર્મો પણ જે છે એ જ છેવટે પ્રવૃત્તિ નિવૃત્તિ માટેનું કારણ બને છે. એટલે નિત્ય નૈમિત્તિક કર્મોની અંદર એ વાસ્તવમાં પ્રવૃત્તિ એટલે એ કર્મ જે છે એમાં એના માટે પ્રવૃત્તિ નિમિત્તે એ નિમિત્ત બને છે. એટલે એ કિમ તથાવા એવ અન્ય દેવ, એટલે જેમ પેલા નિષિદ્ધ કર્મોની અંદર છેવટે મિથ્યાજ્ઞાનને અજ્ઞાનને મિથ્યાજ્ઞાન જવાબદાર છે, એવી રીતે આ નિત્ય નૈમિત્તિક કર્મના સંદર્ભની અંદર પણ આપણે આ અજ્ઞાન અને મિથ્યાજ્ઞાન જ જવાબદાર છે કે એટલે મારે જરા કહેવામાં સહેજ પેલી એ થઈ ગઈ. એટલે નિત્ય નૈમિત્તિક કર્મ વિષયની અંદર શું જવાબદાર છે એમ. કામ્ય કર્મમાં તો અજ્ઞાન અને મિથ્યાજ્ઞાન જવાબદાર છે, ચાલો હવે એ તો સમજી શકાય, કારણ કે સ્વર્ગમાં મને સુખ દેખાય છે, સ્વર્ગ પ્રાપ્ત થાય મને સુખ દેખાય છે, આત્મા સુખ સ્વરૂપ હોવા છતાં એ ચર્ચા હું આવતી વખતે કરવાનો છું, તમારું થોડું માથું આવતી વખતે ખાવાનો છું, આત્મા કેવી રીતે આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. પરંતુ અત્યારે આ ચર્ચા કરી લઈએ કે વાસ્તવમાં કામ્ય કર્મમાં પણ અજ્ઞાન અને મિથ્યાજ્ઞાન જવાબદાર છે, નિષિદ્ધ કર્મમાં તો અજ્ઞાન મિથ્યાજ્ઞાન જવાબદાર છે, બરાબર. પણ આ કામ્ય કર્મમાં મિથ્યાજ્ઞાન અને અજ્ઞાન જવાબદાર છે, અને નિત્ય નૈમિત્તિક કર્મમાં પણ મિથ્યાજ્ઞાન અને અજ્ઞાન જવાબદાર છે, કે પછી શાસ્ત્રમાં કહ્યું છે માટે મિથ્યાજ્ઞાન અજ્ઞાન જવાબદાર નથી, જ્ઞાન જવાબદાર છે. શાસ્ત્રએ કહ્યું માટે બોલશો નહીં મિથ્યાજ્ઞાન, શાસ્ત્રમાં એટલું કર્મ વિશેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયું, આવું ના બોલાય, એ તો જ્ઞાન જ કહેવાય. અને શાસ્ત્ર કે આ કરો એટલે કરવા જ જોઈએ, તમારા હિતની વાત કરે શાસ્ત્ર. શાસ્ત્રને પોતાનું હિત કશું નથી કરવાનું, શાસ્ત્રને મોક્ષ નથી જોઈતું. શાસ્ત્ર ઈશ્વરની વાણી છે, ઈશ્વરને મોક્ષ પ્રાપ્ત થયેલો જ છે, ઈશ્વર સર્વજ્ઞ છે અને આત્મજ્ઞાન પણ છે, અને મારે ઈશ્વરને મોક્ષ નથી જોતો. ઈશ્વરને મોક્ષ જોતો હોય તો ઈશ્વરમાં મારામાં ફેર શું છે? માટે ઈશ્વરની વાણી છે વેદ, ઈશ્વર તમને કહી રહ્યો છે શાસ્ત્ર દ્વારા કે તમે આ કરો, તમે આ કરો, તમે આ કરો, તો આપણે હિતની વાત કરે ને ઈશ્વર તો. અને માટે એના માટે અજ્ઞાન ને મિથ્યાજ્ઞાન આવું ના બોલશો. શાસ્ત્રમાં રહેલા કર્મો માટે અજ્ઞાન ને મિથ્યાજ્ઞાન જવાબદાર છે, આવું ના બોલશો, નહીં તો એ કર્મનું જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાશે, આવું ના બોલશો. એટલે એ તો જ્ઞાન જ કહેવું જોઈએ. અને શાસ્ત્રમાં કયા પ્રકારના કર્મો છે? નિત્ય નૈમિત્તિક કર્મ. બીજા કયા કર્મો છે? કામ્ય કર્મો. એટલે શાસ્ત્રમાં નિષિદ્ધ કર્મો જે છે એ કરો તમે, તો એ તો બરાબર અજ્ઞાન મિથ્યાજ્ઞાન જવાબદાર છે, એણે ના પાડી છે માટે નહીં કરવાના, એને બદલે તમે કરો છો તો અજ્ઞાન મિથ્યાજ્ઞાન જવાબદાર બરાબર. પણ કામ્ય કર્મને નિત્ય નૈમિત્તિક કર્મ તમે કહો છો પંચમહાયજ્ઞ કરો, અને હવે કહો છો એ અજ્ઞાન ને મિથ્યાજ્ઞાન એના માટે જવાબદાર, તો તમારામાં ઠેકાણું શું છે? કર્મયોગ એટલે આ પંચમહાયજ્ઞ કરવા રોજ, તો ભગવાને વાત કરેલી છે કર્મયોગ કરવાની. તો એટલે છતાંય આવું હોવા છતાંય છેવટે અજ્ઞાન અને મિથ્યાજ્ઞાન જવાબદાર છે, આપણે સિદ્ધ કરવાનું છે અને કરી દઈશું. એમાં સરળ છે, એમાં કંઈ બહુ અઘરી વસ્તુ નથી આપણા માટે, વેદાંતિઓ માટે આ અઘરી વસ્તુ નથી. કર્મ માત્ર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે, એ વસ્તુ સરળ છે, લૌકિક કે વૈદિક બધું. ચાલો એનીવે, એટલે એ કહી રહ્યા છે કિમ તથાવા એવ વા અન્ય દેવ. તથા એટલે જેમ નિષિદ્ધ કર્મોમાં પ્રવૃત્તિ નિવૃત્તિ વગેરે જે પ્રવૃત્તિ થઈ નિષિદ્ધ કર્મોમાં, એના માટે વાસ્તવની અંદર અજ્ઞાન અને મિથ્યાજ્ઞાન જવાબદાર હતું, એવી રીતે કામ્ય કર્મોમાં પણ તથા એવી જ રીતે અજ્ઞાન અને મિથ્યાજ્ઞાન જવાબદાર છે, અથવા અન્ય દેવ શાસ્ત્ર જવાબદાર છે. કામ્ય કર્મ અને નિત્ય નૈમિત્તિક કર્મની માટે
શાસ્ત્રમાં એ જે શાસ્ત્ર જે છે એ વાસ્તવમાં એનું એનું એની એની એના માટે નિમિત્ત બને છે. શાસ્ત્ર પાસેથી જાણીએ છીએ અને કરવા જોઈએ. એમાં અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન જવાબદાર નથી, એવું આચાર્યનો કહેવાનો આશય છે. બેમાંથી શું સાચું છે? કિમ તથાએવ અન્ય દેવ, એમ તથાએવ એટલે જેવી રીતે નિષિદ્ધ કર્મો માટે આવી રીતે અજ્ઞાન મિથ્યા જ્ઞાન જવાબદાર, એવી રીતે મિથ્યા જ્ઞાન અજ્ઞાન જવાબદાર છે કામ્ય કર્મ અને નિત્ય નૈમિત્તિક કર્મ માટે, અથવા શાસ્ત્ર જવાબદાર છે, શાસ્ત્ર પાસેથી જાણીએ છીએ માટે. કિંચાતઃ, આ શું કરી રહ્યા છો તમે? એક જણ આ બે જણા ચર્ચા કરતા હતા, પૂર્વ મીમાંસક અને વેદાંતિ, કોઈક નજીકથી પસાર થતું હતું. કિંચાતઃ, આ શું બધી ચર્ચાઓ માંડી છે તમે, એમ કે છે. એટલે આ નિત્ય નૈમિત્તિક કર્મ વેદમાં કયા છે ને આમ ને તેમને, કે અજ્ઞાન ને મિથ્યા જ્ઞાન જવાબ, આ બધું શું તમે માંડ્યું છે? આ બધી ચર્ચાનું પ્રયોજન શું છે તમારું? આ ભાષ્યકારોને બહુ પ્રસિદ્ધ, એમને બહુ ગમે છે આ કિંચાતઃ. એટલે વાસ્તવમાં આ તો બધું નિષ્પ્રયોજન છે. આ બધી ચર્ચા છોડો, ખાઈ પીને મજા કરો. આ બધું શું ત્યારે મજા કરો? હવે અત્યારે રસપુરી સિઝન છે, રસપુરી ખાઓ, લાડુ ખાઓ, જે ખાતા હોય ખાઓ, પણ આ બધું આ છોડો. કિંચાતઃ એમ કે છે. હા, એટલે પછી કહે છે આગળ, યદી એવમ શૃણુ. હા, એટલે આ નિષ્પ્રયોજન નથી ભાઈ, એમ કે એમ આપણે એ વ્યક્તિને કહીએ છીએ ભાઈ તમે બેસો, તમે આવું બોલીને જતા ના રહો અહીંથી, કે તમે આ બે જણા શું ચર્ચાઓ કરો છો એમ બોલીને જતા ના રહો, બેસો. યદી એવમ શૃણુ, અર્થાત હવે અમે મેં તમને જે કહેવું છે સાંભળો, એમ કહે છે. અને એટલે આ બહુ મોટી વસ્તુ છે ભાઈ, આ બહુ મોટી વસ્તુ છે. આપણે માટે તો ઠીક છે. હવે આપણે આમ તો કહીએ ખરા, વેદાંતનો અભ્યાસ કરનારા આપણે બધા કહીએ ખરા, એટલે આમ તો આપણે જાતને વૈદિક કહેવું જોઈએ, સાચું કહું તો. કારણ કે વેદના અંતરમાં વેદનો જ શાસ્ત્રનો જ અભ્યાસ કરીએ છીએ, એને જ આપણે આપણું જીવન સમર્પિત કર્યું ને. જે વેદને પોતાનું જીવન સમર્પિત કરે એ વૈદિક. એટલે આપણે રાત દિવસ આ રીતે કરતા હોઈએ, બધું આ સાંભળતા હોઈએ, આ કરતા હોઈએ, તે કરતા હોઈએ, શાસ્ત્રમાં કહ્યું પ્રમાણે આપણે કરતા હોઈએ, તો આપણે વૈદિક કહેવાઈએ. પણ હવે આપણને બહુ એટલી ચિંતા નથી. શાસ્ત્રની આપણને ચિંતા છે ખરી, શાસ્ત્ર આપણા માટે બહુ આમ, શાસ્ત્રમાં શ્રદ્ધા એ ખરી, પણ છતાં હવે જે વૈદિકોની શ્રદ્ધા એવી શ્રદ્ધા આપણી નથી હોતી. સાચા અર્થમાં જે વૈદિકો હોય એવી શ્રદ્ધા આપણે નથી. કારણ કે નહીં તો આપણે શાસ્ત્રમાં જે કર્મો કયા છે કરવા જ માંડ્યા હોત ને. આપણે અજ્ઞાની તો છીએ જ, આત્મજ્ઞાન નથી જ ધરાવતા. એટલે શાસ્ત્રમાં બધા પંચમહાયજ્ઞ વગેરે બધું કહેલું જ છે, બધું કરતા જ હોત, પણ કશું કરતા નથી. એટલે વૈદિક નથી, આપણે સૂડો વૈદિક છીએ. અને પાછા વેદનો અભ્યાસ એ કરીએ, વેદમાં રહેલા ઉપનિષદ વગેરેનો અભ્યાસ એ કરીએ પાછા. એની એટલે આ બહુ ગંભીર ચર્ચા છે એકચ્યુઅલી. વેદની સામે પ્રશ્ન આવીને ઊભો રહી ગયો ને હવે આખા કર્મકાંડ સામે. એટલે આ નિત્ય નૈમિત્તિક કર્મો અને કામ્ય કર્મો એ શાસ્ત્રમાં રહેલા વિધિ નિષેધને આધારે છે. એટલે એ મોક્ષ માટેના જ કર્મો છે. અને કારણ કે શાસ્ત્રનું પ્રમાણ છે, અને પ્રમાણ જે છે એણે કહેલી વસ્તુ હોય તો પછી એ તો કરવી જ જોઈએ ને, એનાથી મોક્ષ પ્રાપ્ત થાય જ, આપણું એમાં હિત રહેલું જ છે. અથવા તો પછી અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન પણ એને માટે જો જવાબદાર હોય, જેમ સુરેશ્વરાચાર્યજી કહેવાના છે. તો વાસ્તવમાં આ વેદમાં રહેલા કર્મોના અનુષ્ઠાનથી પણ આ અજ્ઞાન અને જે છે એની નિવૃત્તિ ન થાય, મોક્ષ વગેરે પ્રાપ્ત ન થાય. કારણ કે અજ્ઞાન અને મિથ્યા જ્ઞાનમાંથી જ પણ એ કર્મોના અનુષ્ઠાન વગેરે થતા હોય છે. આ રીતે વાસ્તવમાં આ બે પક્ષ જે છે એમાંથી જે તે એક પક્ષની ચર્ચા કરવામાં આવશે. હવે જુઓ આગળ કહે છે, યદિ તાવત યથાવસ્થિત વસ્તુ સમ્યક જ્ઞાનમ પ્રમાણભૂતમ આગમિકમ લૌકિકમ વા પ્રવૃત્તિ નિમિત્તમિતિ નિશ્ચય નિવૃત્તિશાસ્ત્રંચ ન અભ્યુપગમ્યતે તદા હતાઃ કર્મત્યાગિનઃ ભ્રાંતિ વિજ્ઞાન માત્ર અવષ્ટંભાત અલૌકિક પ્રમાણ ઉપાત્ત કર્મ અનુષ્ઠાન ત્યાગિત્વાચ અથ મૃગતૃષ્ણિકા ઉદક પીપાસુ પ્રવૃત્તિ નિમિત્તવત અયથાવસ્તુ ભ્રાંતિ વિજ્ઞાનમેવ સર્વ પ્રવૃત્તિ નિમિત્તમ તદા વર્ધામહે વયમ હતાસ્થઃ યુયમ ઇતિ. બહુ મોટું વાક્ય છે. શું કહે છે? યથાવસ્થિત વસ્તુ સમ્યક જ્ઞાનમ. યથાવસ્થિત જેવું છે તેવું, યથા એટલે જેવું છે તેવું, વસ્તુ કોઈ પણ
વસ્તુ જેવી છે તેવી એટલે સત્ય, મતલબ એનું સમ્યક જ્ઞાનમ, વસ્તુ જેવી છે એવું જ તમને એનું જ્ઞાન થાય, તેને જ આપણે જ્ઞાન કહીએ. રજ્જુ છે અને તમને એને બદલે સર્પ દેખાય તો પછી એ તો આપણે એને સમ્યક જ્ઞાન ન જ કહીએ. એટલે વસ્તુ જેવી છે એવું જ જો જ્ઞાન થતું હોય. કેમ? કારણ કે પ્રમાણભૂતમ, કારણ કે પ્રમાણમાંથી ઉત્પન્ન થયેલું છે. લૌકિકમ આગમિકમ બા, આગમ એટલે શાસ્ત્ર, તમે જાણો છો. અને એ પ્રમાણ કેવું કે આ લૌકિક પ્રમાણ, લૌકિક પ્રમાણ એટલે શું? આપણને ઉપલબ્ધ બધું, આપણી આંખો, કાન, આ બધી વસ્તુઓ છે, ઇન્દ્રિયો, એના દ્વારા જ્ઞાન જન્મે છે ને. એટલે લૌકિક જ્ઞાન એટલે આપણને આપેલા પ્રમાણો જે છે, જ્ઞાનના સાધનોથી થતું જ્ઞાન, એ લૌકિક જ્ઞાન કહેવાય. અને એ શાસ્ત્ર પાસેથી પ્રાપ્ત થતું જ્ઞાન બધું એ આગમિક અથવા અલૌકિક કહેવાય. એટલો જ ફેર. સ્વર્ગનું જ્ઞાન, પુણ્ય પાપનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, દેવતાઓનું જ્ઞાન, બીજા બધા લોક વિશેનું જ્ઞાન, એ બધું કોઈ દિવસ તમને કંઈ આપણે આપણી ઇન્દ્રિયોથી તો કદી દેખાવાનું નથી, કે આપણી બુદ્ધિથી ગમે એટલું તમે તર્ક કરો તો કઈ વસ્તુને તમે સિદ્ધ કરી શકવાના નથી. એટલે લૌકિકમ આગમિકમ, એટલે કે શાસ્ત્ર પાસેથી પ્રાપ્ત થતું જ્ઞાન, કે આ આપણા પ્રત્યક્ષ વગેરેથી પ્રાપ્ત થતું જ્ઞાન જે છે પ્રમાણભૂતમ, એ વાસ્તવમાં એ પ્રમાણમાંથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે. પ્રત્યક્ષ વગેરે એટલે ઇન્દ્રિયો બધા પ્રમાણ જ કહેવાય. અને માટે એ યથાવસ્થિત વસ્તુ સમ્યક જ્ઞાનમ, માટે એ વસ્તુ જેવી છે એવું જ આપણને દર્શન કરાવતી હોય. અને એને કારણે પ્રવૃત્તિ નિવૃત્તિ નિમિત્તમ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ જે જન્મે, ઇતિ યદિ નિશ્ચિયતે, જો આપણે એ વસ્તુ સિદ્ધ કરી શકીએ, એ આપણે મતલબ એનો નિર્ણય કરી શકીએ, તો પછી આ નિવૃત્તિ શાસ્ત્ર ન અભ્યુપગમ્યતે તદા, કહેવાનો આશય આટલો છે. જો શું કહે છે કે વાસ્તવમાં વૈદિક કર્મો જે છે એ વૈદિક કર્મો ઉત્પન્ન શેનાથી થાય છે? તો કે વેદમાં રહેલા કર્મો વિશેના જ્ઞાનમાંથી કર્મની ઉત્પત્તિ થાય છે. અને માટે વાસ્તવની અંદર એ તમારા માટે એ કર્મનું ફળ જે આવવાનું હોય એ બહુ હિતકારી જ હોય. અને માટે તમે એ કર્મનું અનુષ્ઠાન કરો જ. અને એને બદલે આ જે છે નિવૃત્તિશાસ્ત્ર, કર્મમાંથી નિવૃત્ત થઈ જવું, એ પ્રકારનું આ લોકોનું ઉપનિષદની અંદર આ પ્રકારનું બધું કહ્યું છે, નિવૃત્તિશાસ્ત્ર, અર્થાત કર્મમાંથી નિવૃત્તિ થઈ જવી. ન અભ્યુપગમ્યતે, એનો સ્વીકાર ન કરશો. તદા એટલે એ વાસ્તવની અંદર તદા કર્મત્યાગિન હતા ભ્રાંતિ વિજ્ઞાન માત્ર અવષ્ટંબાદ અલૌકિક પ્રમાણ ઉપાત્ત કર્માનુષ્ઠાન ત્યાગિત્વાચ છે. એટલે કહે છે આવા શાસ્ત્રમાં રહેલા કર્મો જે છે એને ગંભીરતાથી લેવાને બદલે આ સંન્યાસીઓ કર્મત્યાગીન આ બધા છોડીને બેઠા. શેના માટે? આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે. આત્મજ્ઞાન ક્યાં રહેલું છે? તો કે આ નિવૃત્તિ શાસ્ત્ર છે ને, આ પેલા ઉપનિષદ વગેરે, એમની દ્રષ્ટિએ એમ કહે છે, એમની દ્રષ્ટિએ બધા ઉપનિષદ રહેલા છે, આત્મજ્ઞાનની વાત કરે છે. અને એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે વાસ્તવમાં કારણ કે મુક્તિ છે, અમારે મુક્તિ જોઈએ છે. મુક્તિ તો કેવળ જ્ઞાનથી મળે. અને જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે અને આ જે બંધન ચાલે છે જીવનની અંદર, એ તો બધું અજ્ઞાનને કારણે છે. અને અજ્ઞાનમાંથી જ કર્મ વગેરેની ઉત્પત્તિ થાય છે. અને માટે એ કર્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે. અને મોક્ષ એટલે કેવળ અજ્ઞાન નિવૃત્તિ, અજ્ઞાનનો નાશ થવો એ જ મોક્ષ છે. એ અજ્ઞાનની નિવૃત્તિ કર્મ ન કરી શકે. માટે કર્મનો ત્યાગ કરી લો, સંન્યાસ લઈ લો. અને સંન્યાસ લઈને બસ આ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરો અને બસ મોક્ષ પ્રાપ્ત થઈ જાય. કેવળ જ્ઞાન માત્રથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એટલે કે છે કર્મત્યાગીન હતાહ, એ એમણે એમનું જીવન બરબાદ કર્યું છે. તમે ના કરશો. કર્મત્યાગીન એટલે કર્મનો ત્યાગ કરનારા સંન્યાસીઓ જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા નીકળ્યા છે, એ લોકો વાસ્તવમાં એમણે તો એમને પોતાને નાશ કરી નાખ્યો છે. કેમ? ભ્રાંતિ વિજ્ઞાન માત્ર અવષ્ટંબાત, ભ્રાંતિ વિજ્ઞાન માત્ર, કારણ કે એમને એવી ભ્રાંતિ રહેલી છે. વિજ્ઞાન માત્ર અવષ્ટંબાત, આ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય એવા પ્રકારના ભ્રાંતિનો આશ્રય, અવષ્ટંબાત, એવા પ્રકારની ભ્રાંતિનો આશ્રય લઈને જે લોકોએ કર્મનો ત્યાગ કરી દીધો. કયા કર્મો? શાસ્ત્રમાં રહેલા કર્મો, અનિત્ય નિમિત્તિ કર્મો વગેરે બધા જે છે એ બધાને છોડીને બેઠેલા છે. હતાહા, એ લોકોનો તો નાશ થઈ જ ગયો માનો તમે, એમ કે છે. અને એ તો બરાબર છે, કેવળ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થઈ જશે એવું માનવું એ ભ્રાંતિ છે, એ લોકો કહી રહ્યા છે આપણને. અને સાથે સાથે આ સંન્યાસીઓ શું કર્યું છે? અલૌકિક પ્રમાણ ઉપાત્ત કર્માનુષ્ઠાન ત્યાગિત્વાચ છે. અલૌકિક પ્રમાણ વેદ,
એમાં રહેલા ઉપાત્ત એટલે એની અંદર ઉપલબ્ધ, એણે જેનું વિધાન કર્યું છે, વેદે જેનું વિધાન કર્યું છે, એવા કર્મ અનુષ્ઠાન ત્યાગીત્વા જ છે. એવા કર્મનો ત્યાગ કરીને બેઠા છે. અને બીજી ભ્રાંતિ છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરીશું, આ વેદની અંદર અંત વિભાગની અંદર ઉપનિષદ રહેલા છે. એ ઉપનિષદની અંદર આત્માના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. અને એ આત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, એ આપણું સ્વરૂપ છે. આત્મા એટલે હું. અને માટે મને જે શાસ્ત્ર નિરૂપણ કરે છે કે હું બ્રહ્મ છું વગેરે મને ખબર નથી. તો અજ્ઞાન નિવૃત્તિ થઈ જાય તો હું બ્રહ્મ છું હું જાણી લઉં, એટલે કે હું મોક્ષ સ્વરૂપ છું જાણી લઉં, મુક્ત થઈ જાઉં. આવી પ્રકારની ભ્રાંતિનો આશ્રય લઈને અને વેદમાં રહેલા આવા સુંદર કર્મો બધા છે, એ કર્મના અનુષ્ઠાન જે આપણા હિત માટે છે, જે આપણા મોક્ષ માટે છે, એનો ત્યાગ કરીને બેઠેલા છે. જરૂર હતા એ લોકોનો નાશ થઈ ગયેલો છે, માનો તમે. કોણ કહે છે? પૂર્વમીમાંસકો. અથવા હવે વેદાંતિ કહે છે અથ એટલે શું? બીજી બાજુ એમ. આવું હોઈ શકે પૂર્વમીમાંસકોની દલીલ, અથવા આપણી દલીલ શું હોય એમ. બીજી બાજુ શું કહે છે? મૃગતૃષ્ણિકા ઉદક પીપાસુ પ્રવૃત્તિ નિમિત્તવત અયથાવસ્તુ ભ્રાંતિ વિજ્ઞાનમેવ સર્વ પ્રવૃત્તિ નિમિત્તમ તદા વર્ધામહે વયમ હતાસ્થ યુયમિતિ. કહે છે અથ બીજી બાજુ મૃગતૃષ્ણિકા ઉદક પીપાસુ પ્રવૃત્તિ નિમિત્તવત. અરે આ બધી પ્રવૃત્તિ જે છે ને ભાઈ, એ પ્રવૃત્તિ એટલે આ કર્મમાં પ્રવૃત્તિ, અનેક પ્રકારના યજ્ઞ આગાદીની બધી પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિનું નિમિત્ત શું છે? એ વાસ્તવમાં મૃગતૃષ્ણિકા ઉદક પીપાસુ પ્રવૃત્તિ છે. આ જે પ્રવૃત્તિ છે એ શેના જેવી છે? તો કે પેલું જે મૃગ જે છે ને, એ પેલા ઝાંઝવાના જળને જળ સમજીને જેમ દોડી રહ્યું છે, પ્રવૃત્ત થયું છે, એ કર્મ કરી રહ્યું છે, એના સમાન પ્રવૃત્તિ છે. શેમાં? તો કે છે વૈદિક કર્મો જે છે, એ વૈદિક કર્મોના અનુષ્ઠાન, વૈદિક કર્મોમાં જે પ્રવૃત્ત થયેલા લોકો છે ને, આવા મૃગ જેવા છે. એ લોકોના મનમાં એવું જ કોઈ મિથ્યા જ્ઞાન રહેલું છે કે આ કર્મ કરીશું ને અમે, અને આ કર્મ કરવાથી અમને પેલું જે સ્વર્ગ મળશે, અને સ્વર્ગમાં જઈને અમે રાજા થઈને ફરીશું, અમે સુખી થઈ જઈશું, શાંત બની જઈશું અને સલામત થઈ જઈશું. અને આ વસ્તુ કદાચ તમને આ તો વૈદિક કર્મની ચર્ચા ચાલે છે, પણ લોકની અંદર તો આ ઠેર ઠેર પેન્ડેમિક છે. આ બીજું પેન્ડેમિક છે. આ કોરોના જેવું પેન્ડેમિક છે. સાચું કહું તમને, એકે એક જણા દોડે છે સવારથી સાંજ. શેના માટે દોડે છે એ જ એમને નથી ખબર. કેમ તમે એવું કઈ રીતે કહી શકો? અમને ખબર છે અમે શેના માટે દોડીએ છીએ. તમે આ 3 વસ્તુ માટે જ દોડો છો. અને જીવનના અંતે 25મા વર્ષે જે દોડ હતી ને જે પીપાસા હતી આ 3 વસ્તુની, એવી ને એવી તરસ 60 ને 70મા વર્ષે એવા જ તરસ્યા છે. તો શું ફેર શું છે? કર્યું 50 વર્ષ તમે આટલી મજૂરી કરી, મજૂરી જ કહું છું, તો મજૂરી કરી, પરસેવો પાડ્યો અને ભેગું બધું કર્યું, પણ આ 3 વસ્તુ જ ના આવી. જેને માટે દોડ્યા એ વસ્તુ ના આવી, તો પછી મૃગતૃષ્ણિકા નહીં તો બીજું શું? બીજું શું? ત્યારે 70મા વર્ષે પણ એવી જ તરસ છે હજુ. તમે કહી શકો છો છાતી ઠોકીને કે અમે સુખી છીએ, સલામત છીએ અને શાંત છીએ. ઇનફેક્ટ ઘર શાંતિ શોધવા માટે જે દોડાદોડ કરીને ઘર વસાયું, 70 લાખ ને 2 કરોડ ને 5 કરોડના બંગલા વસાયા, અને પછી શાંતિની શોધમાં એ બંગલામાંથી બહાર જાય છે, આશ્રમમાં જાય છે, સુખની શોધમાં બહાર જાય છે. તો કર્યું શું? તારે પણ કર્યું શું? હા, આચાર્યના શબ્દો તમે વિચારી લો, કેવું ઉદાહરણ આપ્યું છે એમણે. ગજબ. પેલું દોડતું રહે મૃગને છેવટે જેની તરસ જેમ ન છીપાય, એવી રીતે આ પ્રત્યેક કર્મની અંદર રત મનુષ્ય જે છે, એ પ્રત્યેક મનુષ્ય આવો પીપાસુ જ રહે છે. આવો જ તરસ્યો, જીવનભર તરસ્યો. એવું નહીં કે જીવનના અંતે તરસ્યો છે, સતત તરસ્યો જ છે, માટે દોડે છે જળની શોધમાં. અને એ વૈદિક કર્મ હોય કે લૌકિક કર્મ હોય. મેં તમને આ લૌકિક કર્મ તરફ હું લઈ ગયો, કારણ કે આ વૈદિક કર્મના સંદર્ભમાં તમને ના ખ્યાલ આવે એકદમ કે આ સ્વર્ગ પ્રાપ્તિ થઈ જાય ને એટલે સુખ મળી જાય, શાંતિ મળી જાય. કશું આનું આ જ છે. કેવી રીતે કહી શકો તમે કે સ્વર્ગમાં જાઓ તોય તમે આવડ ના થાવ? દેવતાઓ જોઈ લો, દેવતાઓને જુઓ, કેટલો ઇન્દ્રને ભયને પેલાને તકલીફ.
જ્યાં સુધી શરીરમાં આત્મબુદ્ધિ છે ત્યાં સુધી સુખ, શાંતિ અને સલામતીની કોઈ શક્યતા જ નથી. આ વસ્તુ સ્પષ્ટ છે. સુખ, શાંતિ અને સલામતીની શક્યતા ત્યાં સુધી રહેલી જ નથી જ્યાં સુધી આ શરીર, મન, બુદ્ધિમાં આત્મબુદ્ધિ રહેલી છે. આ વસ્તુ સ્પષ્ટ. કારણ કે શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી એક મર્યાદા જ લાગે તમને તમારા વિશે, અને મર્યાદા લાગે એટલે તૃષ્ણા જ છે ને, બીજું શું? તૃષ્ણા ઉત્પન્ન થાય મર્યાદામાંથી છૂટવા માટે. અને માટે વાસ્તવની અંદર એટલે આપણે કહીએ છીએ કે તમે અમને હતાહા કહો છો કે આ કર્મનો ત્યાગ કરીને બેઠેલા અભાગ્યાઓ, સંન્યાસીઓ, અને આ વૈદિક કર્મનું અનુષ્ઠાન નથી કરતા, અને માટે એમનો તો નાશ થઈ ચૂક્યો જ છે, માટે તમે એમની પાછળ ના જશો. અમે તમને કહીએ છીએ કે તમે કર્મનું અનુષ્ઠાન કરનારાઓ જો છો, એ કર્મનું અનુષ્ઠાન કરીને તમે તો વાસ્તવમાં આવા છો, જળની તરસમાં તમે દોડનારા છો. કારણ કે જ્યાં સુખ નથી, સલામતી નથી, શાંતિ નથી, ત્યાં જ તમારી નજર જાય છે, માટે તમે એની પાછળ દોડો છો. જેવી રીતે પેલાને રેતીની અંદર જળ દેખાય છે માટે દોડતો રહે છે, એવી જ રીતે આ વ્યક્તિએ જગતની અંદર દોડતો જ રહે છે, દોડતો જ રહે છે, દોડતો જ રહે છે. એને એમ છે કે ફલાણી જગ્યાએ જતો રહીશ ને તો સુખ મળશે, ફલાણા સમયમાં મને સુખ મળી જશે. 5 વર્ષ પછી સ્વામીજી બધું સરસ થઈ જવાનું, મેં બધું આયોજન કરી દીધું છે. 5 વર્ષ પછી મળો તો હજુ દોડતો જ છે, હજુ આની આ સ્થિતિ છે. એને એમ છે કે એક પરિસ્થિતિ એવી નિર્માણ, આદર્શ પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે જેની અંદર હું હંમેશ માટે સુખ, શાંત અને સલામત બની જઈશ. આવી પરિસ્થિતિ આવી નથી ને આવવાની નથી, આવવાની નથી. આ જ છે. અને પેલાને એમ છે કે હમણાં મળી જશે તળ, હમણાં મને જળ મળી જશે, હમણાં મારી તરસ છીપાઈ જશે, હમણાં મારી તરસ છીપાઈ જશે. એવી જ સ્થિતિ આ મનુષ્યની છે, જે આ રીતે કર્મી છે, જેને કર્મની અંદર કર્મ કરીને કર્મફળ રૂપે આ બધું વસ્તુ પ્રાપ્ત કરવી છે, એની આ જ સ્થિતિ છે. અને માટે મૃગતૃષ્ણિકા ઉદક પીપાસુ પ્રવૃત્તિ નિમિત્તવત આ આપણો આન્સર છે એને. એ તો વાસ્તવમાં તમારી પ્રવૃત્તિનું જે નિમિત્ત છે એ તો આ પ્રકાર. અને આનું નિમિત્ત બીજું શું છે? અયથા વસ્તુ ભ્રાંતિ વિજ્ઞાનમેવ. હા, અયથા વસ્તુ ભ્રાંતિ વિજ્ઞાન, મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન રહેલું છે એને પણ, માટે દોડતો રહે છે. જેવી રીતે પેલો જળની રેતીમાં જળ જુએ છે, એ મિથ્યા જ્ઞાનને કારણે દોડતો રહે છે. પેલું મૃગ એવી રીતે આ મનુષ્ય જીવનભર દોડતો રહે છે. એ વૈદિક કર્મ કરે કે લૌકિક કર્મ કરે, ગમે તે કરે. વેદમાં શ્રદ્ધા ના હોય ને બહાર દોડતો રહે, આ દુનિયાની અંદર ગમે ત્યાં દોડતો રહે, સવારથી સાંજ. અને આ વૈદિક કર્મ કરનારો સવારથી સાંજ બધા યજ્ઞ કર્મ કરતો રહે, જે કરતો રહે તે એ આ છેવટે જવાબદાર પોતાના વિશેનું અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન જવાબદાર છે. બસ આટલું જ અમારે કહેવું છે. અહીંયા મિથ્યા જ્ઞાન જ જવાબદાર છે કે અહીં આ કરીશ ને યજ્ઞને માટે અહીંયા મળે. આમ સ્વામીજી નવું શરીર મળી જાય ને, આ તો હવે ઠીક, હવે બહુ પાપ કર્યા છે એટલે આવું મળ્યું છે. નવું શરીર મળે ને, એને સારું મળે ને સારી જગ્યાએ, અને તો આ બધામાંથી હું છૂટી જાઉં, માથાકૂટમાંથી શાંતિ સુખ બધું મળી જાય. શરીરમાં દાખલ થયા સશરીરમ, એટલે પેલું કહ્યું ને છાંદોગ્યની અંદર, એટલે અશરીરમ એટલે શું કહ્યું? સશરીરમ એવ ન પ્રિયા પ્રિય અપહતિ અસ્તિ. એટલે વાસ્તવની અંદર એકવાર શરીર સશરીરમ, શરીરની અંદર આત્મબુદ્ધિ કરી પછી પ્રિય અપ્રિય ચાલુ જ રહેવાનું, રાગદ્વેષ ચાલુ જ રહેવાના, એ ઝંઝાવાત બધો ચાલુ જ રહેવાનો, એ અજંપો અશાંતિ બધું. રાગદ્વેષ હોય એટલે પતી ગયું. રાગદ્વેષ હોય એટલે મન શાંત હોય, રાગદ્વેષ હોય એ શક્ય જ નથી, શક્ય જ નથી. રાગદ્વેષ જ તમને અનેક પ્રકારની ઈચ્છાઓ જન્માવે, કોઈકનાથી દૂર જવાની કે કશાકમાં પ્રવૃત્ત થવાની, જે હોય તે. મન અજંપો રહેવાનો ને રહેવાનો જ. શાંતિની વાત રવા દેવાની. રાગદ્વેષની પૂર્તિમાં સુખ દેખાય, માટે અત્યારે રાગદ્વેષ હોય ને પૂરા ના થયા હોય તો સુખે ના દેખાય. પૂરા થાય ત્યારે એક ક્ષણ માટે સુખ દેખાય. હું આવતી વખતે વાત કરવાનો છું તો કેવું મિથ્યા જ્ઞાન રહેલું છે હું તમને સમજાવીશ આવતી વખતે. બહાર સુખની શોધ એ મહાન મિથ્યા જ્ઞાન છે, અને એ કોઈ લોકમાં દેખાતું હોય, કોઈ નવી યોની પ્રાપ્ત કરીને દેખાતું હોય, એના માટે તમે વૈદિક કર્મ કરો કે આ લોકની અંદર લૌકિક કર્મો કરો અને અત્યારે આ જગતમાં પ્રાપ્ત કરવા ઈચ્છો, ગમે તે હોય. અન્ય લોકમાં સુખ જુઓ કે અન્ય લોકમાં શાંતિ જુઓ કે આ લોકમાં જુઓ, લૌકિક કર્મ કરો કે અલૌકિક કર્મ કરો, અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન જ જવાબદાર છે. તમે તો તમારું આવી બનવાનું છે, યાદ રાખજો સ્વામીજી.
એટલે સર્વ પ્રવૃત્તિ નિમિત્તમ યદિ નિશ્ચિયતે, એટલે છેવટે યથાવસ્તુ ભ્રાંતિ વિજ્ઞાનમેવ, છેવટે મિથ્યા જ્ઞાન જ જવાબદાર છે. જેવી રીતે પેલા મૃગતૃષ્ણિકાની વાત કરી, સર્વ પ્રવૃત્તિ નિમિત્તમ, એના માટે બધા કર્મો પાછળ આ મિથ્યા અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન જ જવાબદાર છે. ઇતિ યદિ નિશ્ચિયતે, જો એનો નિશ્ચય કરવામાં આવશે, તદા વયમ વર્ધામહે, આચાર્ય કહે છે તો પછી વાસ્તવની અંદર અમે સાચા માર્ગે છીએ બી, અમે જ્ઞાનના માર્ગે નીકળ્યા છીએ, તમે આ બધા કર્મના માર્ગે નીકળ્યા છો, પણ અમે સાચા માર્ગે છીએ. જો અમે આ નિશ્ચય કરીને તમને બતાવીએ કે વૈદિક કર્મના અનુષ્ઠાન પાછળ અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન જ જવાબદાર છે, તો પછી અમે જે આ ઉપનિષદમાં રહેલું આત્મજ્ઞાન પ્રાપ્તના માર્ગે નીકળ્યા છીએ એ યોગ્ય જ છે. કારણ કે કર્મ પાછળ તો મિથ્યા જ્ઞાન અને અજ્ઞાન જવાબદાર છે. અને એ રસ્તે વધારે ને વધારે જાઓ, એનો અર્થ કે મિથ્યા જ્ઞાન દ્રઢ કરી રહ્યા છો અને અજ્ઞાનને દ્રઢ કરી રહ્યા છો. માટે અમે સાચા માર્ગે છીએ. અને તો પછી હતાસ્થ યુયમ, અને તમે વાસ્તવમાં નાશ પામી ગયેલા છો, કારણ કે અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન સહિત દોડી રહ્યા છો. જેમ પેલું મૃગ દોડી રહ્યું છે ને એ રીતે દોડી રહ્યા છો. અને મૃગે એક દિવસ ફસડાઈ પડે છે, એવી રીતે આપણે ફસડાઈ પડીએ છીએ. ફસડાઈ પડે એટલે આપણે પ્રારબ્ધ પૂરું થાય, નવું પાછું તૈયાર જ છે. આમે મૂડી બહુ મોટી છે, એટલે ચાલો ભગવાન કહે બીજી 5 સ્ટાર હોટલમાં રહો. એક 5 સ્ટાર હોટલમાંથી કંટાળ્યા તો નવી 5 સ્ટાર જ છે ને, પંચતારક જ છે, પંચમહાભૂતોમાંથી બનેલી પંચતારક. જે પણ શરીર મળે તે, હવે એક પંચતારકમાં થોડી ઓછી સગવડ હોય, બીજામાં થોડી વધારે હોય, કશો વાંધો નહીં. એક જરા વધારે લક્ઝુરિયસ હોય, છેવટે તો એ જ. એટલે તયમ યુએમ હતાસ્થ, હા યુએમ હતાસ્થ, તમે અમને આશીર્વાદ આપ્યા ને કે તમારો નાશ થઈ ગયેલો માનો વગેરે, તમે કર્મનો ત્યાગ કર્યો છે ને બધું, પણ અમે કહીએ છીએ કે તમારો નાશ થઈ ગયેલો છે. યુએમ હતાસ્થ, હતાહસ્થ, એટલે તમે યુ સ્ટેન્ડ રૂઇન્ડ. તમે અમારો તો નાશ થશે એવું કહેતા હતા, અમે તો કહીએ છીએ તમારો નાશ થઈ ગયેલો છે. ઉપનિષદ આવું કહે છે, મૃત્યુસ મૃત્યુમાપનોતી એહ નાના પશ્યતિ. યમરાજા કહે છે કે આ અજ્ઞાન અને એમાંથી આ મિથ્યા જ્ઞાન, દ્વૈત જ્ઞાન, જેને દ્વૈત જ્ઞાન રહેલું છે ને આ અજ્ઞાનમાંથી જે દ્વૈત જ્ઞાન જન્મ છે એને મેં મૃત્યુદંડ આપી જ દીધેલો છે ઓલરેડી. કેપિટલ પનિશમેન્ટ, મૃત્યુસ મૃત્યુમાં આપનોતી. અને માટે તમે અમને કે આવા આશીર્વાદ આપો છો ભવિષ્યમાં તમારો નાશ થશે, તમે બધા કર્મો નથી કર્યા અને જ્ઞાનની પાછળ જ પડેલા છો. અમે તમને કહીએ છીએ કે નાશ તમારો થશે નહીં, થઈ ચૂકેલો છે. હતાસ્થ, સ્થ એટલે તમે એમાં જ છો જ અત્યારે, એમ હતા નાશ પામી ચૂકેલા છો. ગજબ છે ના? તો સુરેશ્વરાચાર્યજીની થોડી આમ ભાષા કડક લાગે છે, પણ આ વસ્તુ અને એ વસ્તુ સિદ્ધ કરીને બતાવશે. એ જ ચર્ચા ચાલી રહી છે કે આ વસ્તુ સિદ્ધ કરીને બતાવશે કે વૈદિક કર્મના અનુષ્ઠાનથી કલ્યાણ થઈ જશે એવું ભલે રખેરા માનતા, કર્મ માત્ર પાછળ જવાબદાર વસ્તુ અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન છે, લૌકિક હોય કે અલૌકિક હોય. અને પછી બધો ભાઈ મોક્ષની જ ઈચ્છા છોડી દો. મોક્ષની ઈચ્છા છોડી નહીં શકો. જન્મથી જે ઈચ્છા લઈને આવેલા છો એ ઈચ્છા ના છોડી શકાય. ભૂખ અને તરસની ઈચ્છા એ જન્મથી જ લઈને આવેલા છો. અને માટે આવું ના બોલશો કે ભૂખ તરસની ઈચ્છા તો હોય, ખાવા પીવાનું નહીં. એ ઈચ્છાને પૂરી કરવાનું સાધન રહેલું જ હોય. અને એવી રીતે આ પણ જન્મથી જ મોક્ષની ઈચ્છા, મુક્તિની ઈચ્છા, સુખની ઈચ્છા, શાંતિની ઈચ્છા, સલામતીની ઈચ્છા લઈને આવેલા છો. જેન્યુઇન છે, બહુ બિલકુલ યોગ્ય ઈચ્છા છે. અને પ્રાપ્ત કરવાનો ઉપાય ક્યાં છે એ ખબર હોવી જોઈએ. જ્ઞાન એનો ઉપાય છે. અજ્ઞાન નિવૃત્તિ મોક્ષ છે. અજ્ઞાન નિવૃત્તિ ત્યારે જ થાય જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. એમાં કર્મનો કોઈ રોલ નથી. કર્મ તો ઉપરથી મિથ્યા જ્ઞાન અને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે. એ તો કાર્ય છે. એ કાર્ય કારણનો નાશ કદી કરી શકે નહીં. કોઈ જગ્યાએ એવું અમે જોયું ને કાર્ય કારણનો નાશ કરે, શક્ય જ નથી. કારણનો નાશ થાય તો કાર્યનો નાશ થાય, કાર્ય કારણનો નાશ ન કરી શકે. એવી વસ્તુ છે. ચાલો 29મો શ્લોક. હિતમ સંપ્રેપ્સતામ મોહાદ અહિતમ ચ જિહાસતામ ઉપાયાન પ્રાપ્તિહાનાર્થાન શાસ્ત્રમ ભાસયતેર્કવત. ચાલો એ આવતી વખતે જોઈશું, કારણ કે સમય પૂરો થઈ ગયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.